કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ આ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય. પણ કોક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોંધ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે જ મને મેળવીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો, આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાણવો છો. આ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધા છેટા રાખી રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેરડી અહીં ના આવ્યો હોત. આટલી આવી માતા આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે. નહીં તો ખુખાર મેળવીને બોલાવી એટલે રોડાના ચલાતા હોય. ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા 20-20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ